નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડનો મામલો, જેમાં કૌભાંડમાં સંડોવાયેલા રોય ઓવરસીઝના માલિકની ધરપકડ કરવામાં આવી છે। વડોદરા એસઓજીએ પરશુરામ રોયની તેની ઓફિસેથી જ ધરપકડ કરી છે। નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડમાં પરશુરામ રોયનું નામ સામે આવ્યું છે। નીટની પેપર બાબતે તપાસ ચાલી રહી છે। એ બાબતે જે એક પરશુરામ રોય તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને શકમન તરીકે અટકાયતમાં એસઓજીએ લીધેલા છે અને આગળની જે તપાસ છે એ એસઓજી પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ આગળની જે લીગલ કાર્યવાહી છે એ આપને માહિતી ચોક્કસથી શેર કરવામાં આવશે। હાજી, એ ચોક્કસથી અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સની અન્ય કામગીરી ચાલુમાં હતી। તપાસ અને પૂછપરછનો દોર વડોદરા એસઓજી કરશે કે પછી એને તમે હવાલે કરશો ત્યાં પંચમહાલ? જે આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી આપવામાં આવશે। તમે શું કાર્યવાહી કરી છે? હાલ અમે માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છીએ। જી, થેન્ક યુ વેરી મચ। વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયનું એક નિવેદન સામે આવ્યું છે। હું ઓવરસીઝનું કામ કરું છું, મેં આવા પ્રકારની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરાવી, કોઈ ચોરી નથી કરાવી તેવું પરશુરામ રોયે નિવેદન આપ્યું છે। શિક્ષક તુષાર ભટ્ટ મારો મિત્ર છે તેમ પણ પરશુરામ રોયે નિવેદન આપ્યું। નીટ ચોરી કૌભાંડ વિશે કંઈ ખ્યાલ જ નથી તેમ પણ પરશુરામ રોયે પોતાના નિવેદનમાં કહ્યું। નીટની પરીક્ષા ના, કશું નથી, કોઈ લેવા દેવા નથી। તો પછી આ જે બે જણના નામ આવ્યા છે સામે તમારી સાથે, એક તુષાર ભટ્ટ અને આરિફ બોરા, એ કોણ છે? એમને આરિફ બોરાને હું ઓળખતા। તમારા મિત્ર કોણ? તુષારભાઈ મારા પાસે આયા કરા છે, એ મારું એસોસિએટ હતા ખાલી કાઉન્સિલિંગ માટે। એ પોતે ટીચર છે એના લીધે, બીજું કશું નહીં। અચ્છા, પણ હવે તો એફઆઈઆર થઈ છે, પોલીસ કદાચ આપની પાસે પહોંચશે પણ, તો શું કરશો? કારણ કે એમાં પુરાવા પણ મળ્યા છે, વોટ્સએપ ચેટના પુરાવા મળ્યા છે। 7 લાખ રૂપિયા ના, હું 1 રૂપિયા લીધા નથી, 1 રૂપિયા આપ્યું નથી, આ કશું કામ કર્યું નથી। પંચમહાલના નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। જિલ્લા કલેક્ટરની સજાગતાથી આ આખું કૌભાંડ બહાર આવ્યું છે। ગોધરામાં લેવાયેલ નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું। 6 વિદ્યાર્થીઓને 10-10 લાખ લઈ ચોરી કરાવવાનું નક્કી થયું હતું। પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની કારમાંથી 7 લાખ રોકડા પણ મળી આવ્યા। ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની વોટ્સએપ ચેટથી પણ મોટા ખુલાસા થયા છે। પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધી છે। જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। વડોદરાની રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય સામે ફરિયાદ થઈ છે। ગોધરાના આરિફ વોરા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે। કૌભાંડીઓ વિદ્યાર્થીઓને ઓએમઆર શીટ ખાલી છોડવાનું કહેતા અને તેના પછી કૌભાંડીઓ વિદ્યાર્થીઓની ઓએમઆર શીટ જાતે જ ભરી કૌભાંડ આચરતા હતા। અત્રેના પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે નીટની એક્ઝામનું સેન્ટર જય જલારામ સ્કૂલ પરવડી ખાતે આપેલું હતું। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા આયોજિત થયેલી હતી। આ પરીક્ષામાં સદર જે આરોપીઓ છે તેઓએ પરીક્ષામાં જુદા જુદા ઉમેદવારોને એમના જે કોલ ડિટેલ્સમાં જે હતું, ચેટમાં જે ડિટેલ્સ હતી, જે યાદીઓ હતી, એ ઉમેદવારોને ઓએમઆરની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી ઓએમઆર છોડી દે છે ત્યારબાદ તેઓએ ઓએમઆરમાં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું તેના એડવાન્સ પેટે લીધેલી રકમ હતી અને આ રકમને હાલ તપાસ અર્થે પોલીસ એફઆરઆઈમાં જમા કરેલી છે। તપાસ કરતા ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એ એના વ્હીકલમાંથી અમુક કેસ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કઈ ગેરરીતિ કરવાની આ લોકોની તૈયારી હતી। તંત્રની સતર્કતાને લીધે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નહોતી અને એક્ઝામ જે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી, પણ એ પ્રકારના ગેરરીતિના આયોજન સબબ આ કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। તો આ તરફ વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયનું પણ નિવેદન સાંભળવા મળ્યું। હું રોય ઓવરસીઝમાં કામ કરું છું, મેં કોઈને ચોરી નથી કરાવી તેવી સ્પષ્ટતા પરશુરામ રોયે આપી છે।
તો નીટ પરીક્ષામાં ચોરી અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સવાલ ઉઠાવ્યા છે।